પ્રભુ હમણાં તમે 1 એકર જમીન લેશો, કોના નામે કરશો? તમારા દીકરાના નામે કરશો? દીકરા આ બાવા દીકરા પેદા કરીને એના નામે કરશે? ખાલી પોતળી પહેરેલી હોય ને રોડ ઉપર પ્રભુ હું નીકળું ને એટલે કોઈ મને પાણીનું નહીં પૂછે, બાવા પાણી પીવું તારે? બાબુ, ખાસ કરીને મેં જેમ કીધું એમ કે સંતોનો ઇતિહાસ આપણે જોઈએ તો ડગલે ને પગલે આપણને એવું જોવા મળે કે સમાજે સંતોનું અપમાન કર્યું છે, પણ સંતોએ ક્યારેય સમાજનો દ્રોહ નથી કર્યો, કે સમાજને માફી આપી દીધી છે, ક્ષમા કરી છે. અને સમાજમાં જેટલા માણસો એટલી વાતો હોય છે. એક નિવેદનો સતત થતા હોય છે કે સાધુઓને વૈભવી લાઈફસ્ટાઈલની શું જરૂર હોય છે. આવા નિવેદનો પોતાની મતિ પ્રમાણે કરતા હોય છે, પણ જ્યારે સાધુની મતિ પ્રમાણે આપે એનો જવાબ આપવો હોય તો આપ કઈ રીતે આપશો બાબુ? પ્રભુ આ તમે જીવો છો ને વૈભવ કેવો છે? જી, રાજાનો વૈભવ એવો છે ને, કઈ ઘટે એમાં? કઈ નથી ઘટતું ને. જી, પ્રભુ હમણાં તમે 1 એકર જમીન લેશો, કોના નામે કરશો? પોતાના નામે કરતો. તમારા દીકરાના નામે કરશો જી, ને? દીકરાના. જી, આ બાવા દીકરા પેદા કરીને એના નામે કરશે? નહીં. આ સમાજનું જ છે. આ ધજા જે લાગેલી છે ને, આજે કોઈના ઘરમાં તમે ગરી જાવ તો બાવડું કાઢશે બારે પકડી કરીને, જી, અને તમે અહીંયા અંદર આવતા રહ્યો છો, તમે જી. પૂછો છો કોઈને આવીએ અંદર? આ તમારું છે પ્રભુ. આ વૈભવી જીવન છે ને પ્રભુ. આજે હું પોતે સોનું પહેરું છું, જી, ઘણી વખત પહેરું છું, જી, મારે ગાડીઓ છે, વૈભવી જીવન છે પ્રભુ. આ સામે વૈભવ છે પ્રભુ. હું 10 મિનિટ એમાં સૂતો નથી. મારો તમે રૂમ તમે જી, જોયું હશે, જી, જી. 10 બાય 15નો રૂમ છે મારો. જૂની સિટી ઉપર રહું છું. પણ હું એમ નથી કહેતો હું ત્યાગી છું. જી, જી, ત્યાગી જેના પાસે ન હોય તો ત્યાગી જ છે, અને હોય ને ભોગવી ન શકે એ ત્યાગી છે. ત્યાગી. આજે અમારે આટલું છે, અમે પ્રભુ એમાં હું હાથ પગ મેં નથી ધોયા. અને આજે પ્રભુ ખાલી પોતળી પહેરેલી હોય ને રોડ ઉપર પ્રભુ હું નીકળું ને એટલે કોઈ મને પાણીનું નહીં પૂછે, બાવા પાણી પીવું તારે? અને જો શરીર ઉપર કાંઈક આડંબર હશે, ગાડી હશે, થોડાક છોકરા ભેગા હોય, બધા માણસો, 2 ગાડીઓ, આ બાપુ કોઈક મોટા છે, આ બાપુ કોઈક મોટા છે. જી, એટલે સમાજે આડંબર શીખવાડ્યું છે, એટલે આડંબર કરીએ છીએ. એ આડંબર ખાલી પ્રભુ શરીરને સીમિત છે, જી, આત્માને સીમિત નથી. અને અમુક એવા કિસ્સા મારા તમે ઘણા મીડિયાની અંદર જોયેલા હશે કે જો અમે પૈસાના ભૂખ્યા હોઈએ તો આવી જે અગાઉ જે ચીજો કરેલી છે એ ન કરે, પૈસાના ભૂખ્યા હોઈએ તો. જી, જી, આજે પ્રભુ તમારા ઘરમાં કેટલા જણા છો તમે? જી. 3 જણા. 3 જણા. કમાવાવાળા કેટલા? હું એક. બરોબર ને. આજે 3 જણા માટે તમારે 12 કલાક સતત હાલવું પડે છે ને, 3 જણાને. તો અમારે તો લાખો જમાડવા, તો અમારે હાય હોય કેટલી કરવી? તમારે જો 2 જણાને જમાડવા માટે તમે સવારથી સાંજ સુધી હાય હોય કરતા હો તો અમારે લાખો જમાડવા છે, તો અમારે હાય હોય તો કરવી જ પડશે ને. જી, પ્રભુ દીકરો રડે ને ત્યારે માં એને દૂધ પીવડાવે છે. અમે ક્યાંક રડીએ ત્યારે અમને કોઈક દે. અને આ પ્રભુ ભગવાનની દયાથી આવા ઝાડવા વાવી જશું. અમે તો નહીં, કોક તો છાંયડે રહેશે ના. વાહ, આ તો ઝાડવા વાવી જાય છે, કોક છાંયડે રહેશે પ્રભુ. વાહ, વાહ. બહુ સરસ. અને બીજું તમે કીધું કે સાધુઓનું અપમાન થાય, આ થાય, અને સાધુ ઘૂંટડા પીતા હોય. પ્રભુ સાધુ ઘૂંટડા પીવા માટે જ જન્મ્યા છે. સાચા સાધુ ઓળખાય, હરિરસ પીએ બીજાને પાય. અરે. સાગર જેવા દિલડા એના કદી ના છલકાય. ઝેરના ઘૂંટડા પોતે જીરવીને અમૃત બીજાને પાય. સાચા સાધુ ઓળખાય. વાહ, સોનું છતાં શુદ્ધ ગણેનું અગ્નિમાં ઓરાય. ઝવેરી એના માથે જુલમ કરે, ગણના ગાવ. સાચા સાધુ એમ ઓળખાય. એ તો ઘૂંટડો પીવે ને સામે પણ થાય ને શાંત થઈ જાય ને, તો એની મસ્તીથી રહેવા વાળો છે.